નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. ના આજે હું એવા પક્ષીની વાત કરવા જઈ રહ્યો છું જે રૂપાળું તો છે પણ એટલું જ આકર્ષક પણ છે. એક પણ પક્ષી નિરીક્ષક કે બર્ડ વોચર એવો નહીં હોય કે જેને જોવાનું એનું સપનું નહીં હોય. એવો એક પણ બર્ડ વોચર્સ કે પક્ષી નિરીક્ષક નહીં હોય કે જ્યારે એ પક્ષી જોશે ત્યારે એક્સાઇટ નહીં થાય. એ જ્યારે ઉડતું હોય છે તો આપણને એવું લાગે છે કે એક સફેદ કલરનો લીસોટો તમારી સામેથી ગયો છે. એની મનમોહક પૂંછડી જ્યારે હવામાં ઉછળતી દેખાય છે ત્યારે બહુ જ આહ્લાદક લાગે છે. હા, એનો લુક એટલો બ્યુટીફુલ છે કે એનું એક નામ શાહી બુલબુલ પણ છે. હું એ પક્ષીની વાત કરી રહ્યો છું જે મધ્યપ્રદેશનું સ્ટેટ બર્ડ પણ છે. તો હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાયકેચર કે જેને ગુજરાતીમાં દૂધરાજ પણ કહેવામાં આવે છે. દૂધરાજ, દૂધ જેવું એ એકદમ સફેદ હોય છે. એની લંબાઈ 20 સેન્ટીમીટર હોય છે, પણ મેલની અંદર એની પૂંછડી લાંબી હોય છે જેના લીધે એની લંબાઈ ક્યારેક 30 સેન્ટીમીટર કે એનાથી વધારે પણ થઈ જાય છે. એના વજનની વાત કરીએ તો એ વજનમાં 18 થી 22 ગ્રામની વચ્ચે હોય છે. હવે એના લુક્સની વાત કરીએ કે જેના માટે આ પક્ષી બહુ જ આકર્ષક લાગે છે. તો નર અને માદા વાત કરીએ તો પહેલાં નરની વાત કરીએ તો નરની અંદર પૂંછડી જે હોય છે એ બહુ જ લાંબી હોય છે. એ બે મોર્ફની અંદર આવે છે. એક કથ્થઈ કલરનું કે જે રફસ મોફ હોય છે ને બીજું છે વ્હાઇટ કલરનું કે જે વ્હાઇટ મોફ હોય છે. તો પહેલાં આપણે કથ્થઈ કલર કે બ્રાઉન રફસ મોફની વાત કરીએ તો રફસ મોફ હોય છે એની માથું જે હોય છે એ એકદમ કાળું હોય છે, ચળકતું કાળા કલરનું હોય છે, લાંબી ક્રેસ્ટ હોય છે, આંખની આજુબાજુમાં બ્લુ કલરની રીમ હોય છે અને શરીર ઉપરના ભાગમાં કથ્થઈ કે રફસ કલરનું હોય છે અને નીચે વ્હાઇટ કલરનું હોય છે. જ્યારે આપણે વ્હાઇટ મોફની વાત કરશું ત્યારે એની અંદર જે રફસ કલર છે એ રિપ્લેસ થઈ જશે વ્હાઇટ કલર અને એની અંદર તમને બ્લેક કલરની લાઈનો દેખાશે. તો હવે માદાની વાત કરીએ તો માદા જે હોય છે એ રફસ મોફ કે કથ્થઈ મોફ જે છે એના જેવી દેખાય છે પણ એનો કલર થોડો લાઇટ હોય છે. એના ગળાનો ભાગ થોડો ગ્રે કલર પડતો હોય છે. સબ એડલ્ટ પણ એના જેવો જ લાગે છે. હવે બચ્ચા જે હોય છે એ ફિમેલ જેવા લાગતા હોય છે. હવે આપણે એના માઇગ્રેશનની વાત કરીએ તો દૂધરાજ છે એ લોકલ માઇગ્રેશન કરતું હોય છે. જેમ કે હું અત્યારે વલસાડમાં રહું છું તો વલસાડની અંદર મને વાડી વિસ્તારમાં એ પક્ષી ખાસું દેખાય છે. જ્યારે અમે વાંસદા નેશનલ પાર્કમાં જઈએ છીએ તો ઉનાળાની વખતે એના જે અમને સાઇટિંગ વાંસદા નેશનલ પાર્કમાં થતા હોય છે એ ઓછા થાય છે અને એ માઇગ્રેટ કરીને લોકલ વાડી વિસ્તારમાં જાય છે. આ દરમિયાન એટલે હવે નેસ્ટિંગની વાત કરીએ તો એનો નેસ્ટિંગ ટાઈમ છે એ માર્ચથી ઓગસ્ટ વચ્ચે હોય છે, પણ મોસ્ટલી એ જે નેસ્ટિંગ કરે છે એ મે અને જૂનની અંદર એનું નેસ્ટિંગ જોવા મળે છે. અહીંયા સાઉથ ગુજરાતની અંદર આ દરમિયાન બહુ બધી વાડીઓમાં અમને દૂધરાજના માળા દેખવા મળે છે. હવે આપણે એના માળાની વાત કરીએ તો એનો માળો બહુ જ બ્યુટીફુલ હોય છે. માળો નર અને માદા ભેગા મળીને બનાવે છે અને એ એક ટિપિકલ કોન શેપનો હોય છે. એની અંદર ઘાસ હોય છે, રૂટ્સ હોય છે, મૂળ નાના નાના તંતુ મૂળ હોય છે અને એ બધાને ભેગા કરે છે. એક કરોળિયાના જાળાથી એને બરોબર પેક કરે છે અને એને બ્યુટીફુલ બનાવવા માટે એની બહારની સાઈડે તમને એની ઉપર કરોળિયાના ઈંડા પણ લગાવેલા દેખવા મળે છે. એટલે તમે જોશો તો એ બહુ જ બ્યુટીફુલ હોય છે. આ માળાને નર અને માદા ભેગા મળીને બનાવે છે. એની અંદર માદા 2 થી 5 પિંકીશ વ્હાઇટ ઈંડા મૂકે છે અને નર અને માદા બંને ભેગા મળીને એનું સેવન કરે છે અને આશરે 13 થી 16 દિવસના ઇન્ક્યુબેશન પછી એમાંથી બચ્ચા બહાર આવે છે અને પછી નર અને માદા બંને એને ખવડાવતા રહે છે અને થોડાક સમય પછી આશરે અરાઉન્ડ 13 કે 14 દિવસ પછી એ લોકો માળો છોડી દેતા હોય છે. એ કન્ડિશનમાં જ્યારે બચ્ચા હોય છે કે જ્યારે ઉડવાની શરૂઆત કરી શકતા હોય, ઉડી શકતા હોય, પણ એટલા પણ ઇન્ડિપેન્ડન્ટ ના હોય એ પોતાની રીતે ખાવાનું શોધી શકે, એવી કન્ડિશનને ઇંગ્લિશમાં ફ્લેચિલિંગ કહેવામાં આવે છે. તો જ્યારે બચ્ચાઓ ફ્લેચિલિંગ સ્ટેજમાં પહોંચે છે ત્યારે એ માળો છોડી દે છે અને માળાની બહાર તમને એ સમયે નર અને માદા એમને ખવડાવતા જોઈ શકો છો. હવે હું તમારી સાથે મારા જોડે જે દૂધરાજના થોડાક ઇન્ટરેસ્ટિંગ
કિસ્સાઓ જે થયા છે એ શેર કરવા માગું છું. સૌથી પહેલાં જ્યારે અમે જેસોરના જંગલને વિઝિટ કર્યું ત્યારે અમે જોયું કે દૂધરાજ બહુ બધા પતંગિયાઓમાંથી કોઈ એક પર્ટિક્યુલર પતંગિયાને ચૂઝ કરતું હતું જે યલો કલરનું હતું અને દર વખતે એ ઉડે, એ પતંગિયાને ઉઠાવે અને ખાય. તો આ દર્શાવે છે કે એ ખાવામાં પણ ખાસું એવું ચૂઝી છે. બીજું, તમે આ ફોટો જોયા એમાં તમને કંઈક અલગ લાગ્યું હશે કે માળો તો એક જ છે પણ ખવડાવવાવાળા પક્ષીઓ બે અલગ અલગ છે. તો આ અમારી જોડે થયું હતું જ્યારે અમે હિંગોલગઢ નેચર પાર્કને વિઝિટ કર્યું હતું. એ સમયે એ સમયે તો એશિયન પેરેડાઇઝ ફ્લાય કેચર નામ હતું પણ હવે ચેન્જ થઈને ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાય કેચર, એટલે દૂધરાજના બચ્ચાઓને દૂધરાજ તો ખવડાવતું હતું પણ એના સિવાય રેડ વેન્ટેડ બુલબુલ પણ એને ખવડાવવા માટે આવતું હતું અને એ ખવડાવવા સુધી ના રિસ્ટ્રિક્ટ કરતા એ એના ઓરિજિનલ પેરેન્ટ્સ એટલે દૂધરાજ એટલે ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાય કેચરને પણ મારીને ભગાડી દેતું હતું. બીજી એક વાત કહું તો તમે જોઈ શકો છો કે મેં એક કેપ પહેરેલી છે અને એ કેપ પર બહુ સ્પેશિયલ પક્ષીનો લોગો છે અને આ છે ધ ફ્લાય કેચર ગ્રુપ, જે મારા ફ્રેન્ડ મિસ્ટર હરીશ પંડ્યા જે બનાસકાંઠામાં છે અને એમનું પોતાનું ગ્રુપ છે ધ ફ્લાય કેચર ગ્રુપ અને એનો લોગો તમે જોઈ શકો છો, ધ વેરી બ્યુટીફુલ ધ ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાય કેચર. તો આ હતું અમારા ફ્યુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન અબાઉટ ધ દૂધરાજ અથવા ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાય કેચર માટે. તો તમે જ્યારે પણ જંગલમાં વિઝિટ કરો કે તમારી વાડી વિસ્તારમાં વિઝિટ કરો કે તમારા ગામમાં જાઓ તો દૂધરાજ જોવાનું ના ભૂલતા. એ બહુ જ બ્યુટીફુલ પક્ષી છે. એ હવામાં ઉડતું હોય તો તમને બહુ જ સારું લાગશે. તમને એવું લાગશે કે કોઈ વ્હાઇટ કલરનો લીસોટો તમારા સામેથી ઉડીને ગયો છે અને તમે એને જોઈને એન્જોય કરશો. તો જ્યારે પણ જંગલ વિઝિટ કરો તો દૂધરાજ જોવાનું ના ભૂલતા. અને કોઈ નેશનલ પાર્કમાં જાઓ તો તમારા ગાઈડને કહેજો કે ભાઈ મારે દૂધરાજ પક્ષી જોવું છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.